શાંતિ કરણ જગ ભરણ તું માં શાંતિ કરણ જગ ભરણ તું અન ઘડણ ઘણા ભવઘાટ હે તન નમું રે આદ નારાયણી માં તું વિશ્વરૂપ મેરા કરણી કરણી જગ કરે અન હરણી વિઘ્ન હજાર પણ તું તપે મે હાથણી આઈ તું નો ધારણ ધાર વીરને રણની વાટ માંગન કાયર જીવ કરે પણ તો કે જો કે ઘોડિયાર ને જે કુંવાર યાર મીઠપ વાળા માનવી જેદી જગ છોડીને જાશે તેદી કાગા એની કાણ ઘરો ઘર મંડાશે જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકાપતિ લે ગયો અને કહા કરણ ગયો ખોઈ એવો જેને જીવનમાં જસ મેળવ્યો આયુષ્યનો કેળો તો એક માર્ગી છે એમાં કોઈ અહીં રહ્યું નથી રહી શકે નહીં રહેવું હોય તો રહેવાય એમ નથી પણ જેણે જીવનમાં કાંઈક એવા કાર્યો કર્યા જેણે એવા મિત્રો બનાવ્યા એવા આપણા સૌના પ્રિય રાજેન્દ્રસિંહજી જાડેજા વડીલ મિત્ર હતા. હમણાં મુરબ્બી પ્રદીપભાઈ જ્યારે ભજનો રજૂ કરતા હતા ત્યારે હું જોતો તો ગાય નહોતા આપતા, કારણ કે મિત્ર ખેડા કીજીએ સોચે પીર ફકીર ઇસ તન में कांटा लगे तो उस तन में हो पीर. મિત્ર તો એવો હોય છે એની સંવેદનાને જે વણકથ વાતું સમજી જાય, જે બોલ્યા વગર બધું સમજી જાય એને ભાઈ બંધ કહેવાય. મિત્ર હેડા કીજીએ જે ડાલ સરીખા હોય, સુખ में तो पीछे रहे અને દુઃખ में आगे હોય, જે પોતાનું દર્દ મિત્રને બતાવે નહીં પણ મિત્રનું દર્દ જે સમજી જાય એને મિત્ર કહેવામાં આવે છે. એવા અમારા સૌના મિત્ર, એમના સગા વાલા સ્નેહીઓ અહીંયા બધા રાજેન્દ્રસિંહજીને રાજુભાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આવ્યા છે. ત્યારે મને હમણાં મુરબ્બી એક વાત કહી ગયા એટલે એને શોભે અને આમ આપણને આનંદ આવે એને મળીએ ત્યારે. રાજુભાનો ફોન આવે તો ગાતા ગાતા ફોન આવે, એ ગીત ગાતા ગાતા આપણને ફોન કરે. એટલે એની ઘણી યાદો છે, ઘણી સ્મૃતિઓ છે. અહીં એમનો પરિવાર છે, વજુભા બધા આમ, અને દીકરો તો વજુભા જેવો દીકરો ભાઈ. હા, એટલે એના બાપના સંબંધોને જાળવ્યા છે. હા, એટલે કુદરત જેને પોતાના, આમ તો દરેક માણસને પોતાનો સ્વભાવ લઈને મોકલ્યો છે. જેને સ્વભાવ મળ્યો છે એ પ્રમાણેનું જીવન જીવે છે. તો દાદ બાપુની કવિતાથી શરૂ કરું છું કે અમુક વસ્તુ છે એ અશક્ય છે, અમુક વસ્તુ થઈ જ શકતી નથી, અમુક વસ્તુ ન બને, કોઈથી થઈ શકે નહીં. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, કોકનું વાજિંત્ર બેસુરું કરીએ ગયા. આ મારા કેવા સુરીલા સાજ વગાડે, પણ એનો એક તાર તૂટી જાય પછી એ વગાડી ન શકે. વાદક ગમે એટલો મજબૂત હોય પણ મજબૂર થઈ જાય એને, કારણ કે એનું વાજિંત્ર બરાબર વાગે નહીં, સૂર તૂટી ગયો, તાર તૂટી ગયો ને. હવે એક વાજિંત્રનો તાર તૂટી જાય અને સૂર મુકાઈ જતા હોય તો જીવનના તારને આપણે કેટલા જાળવવા જોઈએ. એમાંથી એકાદોય તાર જો વિખાઈ જાય, એકાદોય તાર જો તૂટી જાય તો પછી જીવનની મજા તો વહી જાય છે. અમારા બાજુમાં જીલરિયા ગામ છે, એના એક માલધારી એ હાવ નાના માણસ, આમ તો નાના નો કહેવાય, એને વિચારથી મોટા હોય છે, પણ એને બહુ સારી વાત કરેલી. હાવ નાની વાત છે કે પીડા શું છે એ તો જેને વાગ્યું હોય એને ખબર પડે. પીડાનો અહેસાસ જે છે, દર્દનો જે અહેસાસ છે, બીજા તો વર્ણન કરી શકે
જોઈ શકે, જોઈને એને સંવેદના થાય, પણ અનુભવ છે એ તો પીડા જેને થઈ હોય એને ખબર હોય છે. તો તાર વીણાના કે સંતૂરના તો તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. મોરને બેસુરો થોડો કરી શકાય છે, એનો સુર થોડો કોઈ ઉછીનો લઈ શકે, એનો તોડી પણ ન શકાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને તમે એમ નહીં તોડી શકો. અને શિખરો કઈ સરકારો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો. એ તો જાણતલ ડાયરો છે. ઊંચા પહાડ ઉપર જઈ અને કોઈ પર્વતારોહક પોતાના નામની તકતી લગાવવા ધારે તો લગાવી દે છે. શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદરે એકય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. એ પાળીઓ ખોડવા માટે તો શહાદત કરવી પડે છે, ત્યાં તો ધરતીને માટે ખપી જવું પડે છે, બલિદાન દઈ દેવા પડે છે. માં ભૌમની હાકલ જેદી પડે, વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, એવો કાળજા વેરતો હાથજા સાંભળે, પછી કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. ઈ જ્યારે હાથ પડે, જ્યારે હાકલ થાય જે નીકળી જાય છે, કોડીમાં દાણીઓ પડે જેમ વેર વિખેર કરી નાખે, એમ જે વેર વિખેર કરી નાખે એના પાળિયા થાય છે. તો ગામને પાધરે એકય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો, અને વૃક્ષ ઉખેડી શકો, અને કૂંપળો તોડી શકો. કૂંપળો તોડી શકો, પણ ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. પણ જે યુદ્ધમાં લડ્યો હોય, જે મેદાનમાં ઉતર્યો હોય, જે મેદાનમાં નીકળી જાય એના પાળિયા થાય છે. એટલે દાદ બાપુ એટલે કુછ રાજુબાની અંજલિ આપવા માટે આવ્યા છે. ત્યારે એક કડી કહું, ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના માથડા મસાણે એનો પાળિયો થઈને રે પૂજાવું એક ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. માથડા મસાણે એનો પાળિયો થઈને રે પૂજાવું એક ઘડવૈયા ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જમનાના નિર્ગંગામાં નથી નાવું, ગોમતીજી કે ઓલ્યા જમનાજીના નિર્ગંગામાં નથી નાવું. નમતી સાચે કોઈ, નમતી હાજે કોઈ, નમણી વિચો ગણના ઉના ઉડે મારે નાવું એક ઘડવૈયા ઠાકોરજી નથી થાવ, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જે ધરતીના આવા સંસ્કાર હોય, મારે વાત કરવી છે પણ હું આ ગીત ગાઉં છું એટલા માટે, જે ધરતીના આવા સંસ્કાર હોય, જે ધરતીના આવી પરંપરા હોય, એક પથ્થરને વાચા ફૂટે છે. આ ધરતીનો કસુંબલ રંગે રંગાયેલો એક પથ્થર એમ કહે છે. શિલ્પી જ્યારે આમ ટાંકણું મારે છે, વર્ષોથી આ કવિતા રચના બધા સાંભળો છે. એક પથ્થરને વાચા ફૂટે છે, પથ્થરને આમ શિલ્પી આમ ટાંકણું મારે છે, અને ટાંકણું મારતા પથ્થર એમ શિલ્પીને કહે છે કે હે શિલ્પી, જો મને ઘડવો હોય તો કોઈ સુરવીરનો પાળિયો ઘડજે, મારે તારો ઠાકોરજી નથી થાવું. એટલું નહીં, પણ જો ઈશ્વરની મૂર્તિ સર્જાય જાય, બહુ મોટી વાત. ઈશ્વરની મૂર્તિ જો સર્જાઈ જાય તો ગંગાના, જમનાના, ગોમતીના, પાણીના છે આમ અભિષેક થાય. એનાથી ઉજળું શું હોય, એનાથી રૂડું શું હોય? પણ આ પથ્થર છે તો કસુંબલ રંગે રંગાયેલો પથ્થર છે. એમ કહે છે કે આ બધું તો હોય, પણ જેને પોતાનો પતિ છે યુદ્ધના મેદાનમાં ગુમાવ્યો હશે,
એવી કોઈ વિરાંગના છે એની સ્મૃતિના એના સ્વપ્નાઓના બે આંખોડા પથ્થર કે મારી ઉપર પાડી જશે ને તો ગંગાના અને ગોમતીના પાણી જેટલું એના કરતા વધારે મૂલ્યવાન છે. હા, એટલે કીધું ધડ ધીંગાણે જેના માછડા મસાણે જેનો પાળિયો થજને રે પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી. જેનું ધડ ધીંગાણામાં પડ્યું હોય ને માથું મહાણે પડ્યું હોય બબે જગ્યાએ જેના પૂજન થતા હોય એનો પાળિયો થવાનું જો આ ધરતીનો પથ્થર પસંદ કરતો હોય તો આ ધરતી એ વીરોની ભૂમિ છે. વીરત્વથી રંગાયેલી, વીરત્વના રંગે રંગાયેલી આ ધરતી છે. અને રાજુબા માટે હું એક વાત કહું કે ઈ શબ્દના અને સૂરના બેયના જાણકાર હતા. એને સૂરમાં એટલી ખબર પડે કોઈક સારી જગ્યા અને શબ્દના એવા માલમી હતા. મને ઘણીવાર ફોન કરે કે તમે બાપુની આ કવિતા મને સંભળાવો. એને કવિતા બહુ પ્રિય હતી. વગડામાં ખાખરાની ડાળી ઉપર ખીલેલા કેસુડાના ફૂલડા પસ્તાવો કરે છે. ફૂલનો પસ્તાવો છે. રાજુબાન ગમતી એટલે બે કડી ગાઉં છું. ખાખરાની ડાળી ઉપર ખીલેલા ફૂલ એમ કહે છે કે વો જવાની જવાની નહીં जिसकी કોઈ કહાની નહીં. અમારા જીવનની કોઈ કહાની નહીં, અમારું કોઈ મૂલ્ય ન કરે, અમારી પાસે કોઈ આવે નહીં, અમને કોઈ બોલાવતું નથી. વગડામાં એકલો ખાખરો ઊભો હોય પણ લાગતો હોય કેવો કે તરણે તરના મેળામાં કોઈ આમ લાલ છત્રી લઈ અને માલધારી ગયો હોય ને પછી કોકથી વાંકવું પડે, કોકથી આઈ જાય ને વગડામાં એકલો જઈને ઊભો રહી જાય આમ છત્રી ઓઢીને, એવો આમ ખાખરો ખીલી ગયેલો. ઈ ખાખરો એમાં કેસુડાના ફૂલડા છે એ પસ્તાવો કરી અને એમ કહે છે કે હે કવિ, કવિ ત્યાંથી નીકળે છે એટલે કવિને એમ કહે છે કે હે કવિ, અમારું કોઈ મૂલ્ય કરતું નથી. આ દુનિયામાં સૌથી મોટી પીડા ઈ છે જ્યારે તમારી પાસે કાંઈક હોય અને એનું જગત મૂલ્ય ન કરે, એની જગત કિંમત ન કરે. હા, કવિ કાગ બાપુએ લખ્યું છે કેમ ભાઈ અમે નિસરણી બની ને દુનિયામાં ઊભા પણ ચડનારા ભોજનો રે એ ભાઈ અમે દાદરા બની ને કિલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળનો રે મળ્યા રે. આ દુનિયા જ્યારે મૂલ્ય ન કરે ત્યારે પસ્તાવો થાય છે. એક હીરો ધરતી ઉપર પડેલો દુહો છે આપણો, બહુ જાણીતો દુહો છે. મજૂરણ બાઈ પોતાની માથે આમ ભારો છે અને ભારો લઈને હાલી જાય, એમાં ચમકતી વસ્તુને જોઈ એટલે એને તો ખબર નથી પણ માથે ભારો છે, નીચું નમીન આમ લઈ શકાય એમ નથી એટલે પગના અંગૂઠેથી હીરાને દબાવી અને પોતાના હાથમાં લઈ અને ખાડીને છેડે બાંધી લીધો. ઉતાવળ બહુ હતી, હાંજ પડી ગઈ હતી એટલે ઘરે ભારાનું ઘા કરી અને ઝવેરી પાસે જાય છે. ઝવેરીને પૂછે છે, ઝવેરીના હાથમાં આમ ચમકતી વસ્તુ આપી એટલે ઝવેરીની આંખ ઊંચે આમ ચાર થઈ ગયો. જોયું તો કરોડો રૂપિયાની કિંમતનો કોઈ નિઝામની અંગૂઠીમાંથી, કોઈ રાજાના મુગટમાંથી ખરી ગયેલો હીરો હતો. પણ આ બાઈએ એને હાડીના છેડામાંથી કાઢ્યો એટલે ઝવેરીને ખબર પડી ગઈ કે આને ખબર નથી. એટલે ઝવેરીને પૂછે છે આ બાઈ કે આ ચમકતી વસ્તુ છે ને મારે વેચી નાખવી છે, આ દઈ દેવી છે. એટલે ઝવેરી ઘડીક આ સ્ત્રીના મોઢા સામું જોવે છે અને ઘડીક હીરા સામું જોવે, આની પાસે આ ક્યાંથી હોય. એટલે તરત જ કીધું કે બેન આનું કાંઈ આવે નહીં, આ તો કાચનો કટકો છે, આનું કાંઈ ન આવે. પણ કે ભાઈ કાંઈ ન આવે તો કાંઈ આવે નહીં, પણ તું આવી છો ને એટલે હું આ 5 રૂપિયા તને આપું છું બેની, 5 રૂપિયા આપું છું એમ કીધું ને એટલે ઝવેરીના હાથમાંથી હીરો છે એ પડી ગયો. હીરો આમ પડ્યો એટલે એના કટકા થયા. હીરાના કોઈ કટકા થાય નહીં, હીરાની માથે ઘણના ઘા મારો ને તોય એના કટકા ન થાય, પણ આના કટકા થયા એટલે ઝવેરી એના સામું જોઈ રહ્યો ને હીરામાંના કટકામાંથી અવાજ આવ્યો કે ચેરીને પગતલ દિયો મારો તાતે ઘટ્યો નહીં માન. આ મજૂરણ બાઈ એની માથે ભારો છે, હું રાજા મહારાજાના ને કોઈ નિઝામની અંગૂઠીમાં શોભવા વાળો છું, પણ આ મજૂરણ બાઈએ એના અંગૂઠે દબાવીને મને ઉપાડ્યો પણ મારું માન ન ઘટ્યું, કારણ કે એ તો મને ઓળખતી નથી, એને મારી ખબર જ નથી, એને મારું મૂલ્યની જ ખબર નથી.
ચેરીને પગતલ દિયો મારો તાતે ઘટ્યો નહીં માન પણ તું જાનન હાર ગજાન ભયો તાતે હિયો ફટાન તે જાણકારે જ્યારે મારો ઘા કર્યો છે આ જાણકારો ઘા કરે ને એની તકલીફ બહુ નો જાણતા હોય એનો વાંધો નથી પણ જેને બધી ખબર હોય એને ખબર જ હોય કે આની પાસે શું પડ્યું છે પણ ઈ જ્યારે આંખ આડા કાન કરે ત્યારે માણસને તકલીફ થાય એટલે કાગ બાપુએ કીધું કે માછડા કપાવી અમે એ ઘંટીએ દળાણા રે માછડા કપાવી અને અમે ઘંટીએ દળાણા રે એ ભાઈ અમે ચૂલે રે ચડીને પછી પીરહાણા હે જમનારા ભોજનો રે મળ્યા રે આવો પસ્તાવો ફૂલ કરે છે કેસુડાના ફૂલ ખાખરાની ડાળી ઉપર ખીલેલા પસ્તાવો કરે છે કે છે કવિને કે ભાઈ જમે નાહક ખાખરી માં ખીલ્યા કેસુડાના ફૂલડા ए भाई અમે નાહક કાખરી મખીલ્યા કે સુડાના ફૂલડા ખોટે ખોટા રે પીરદાયા કે સુડાના ફૂલડા યમને ખોટે ખોટા રે પીરદાયા કે સુડાના ફૂલડા જડી દીધા કે સુડાના ફૂલડા હસતા ઓઠો ને જડી દીધા કે સુડાના અમારું કોઈ ઉપયોગ ન કર્યો અમને ખાડા મોઢાળા કીધા કોઈ અમારા વખાણ કર્યા કોઈના એમાંય કઈ બહુ હારાવાટ નહોતી કારણ કે કોકના હોઠ રૂપાળા હોય તો કેસુડાની કળીઓના ઉપમા આપવામાં આવે છે આપણે કવિએ લખ્યું कह कह सर कुमकुम गुलाल चोरी भर भर कपाल डार सिर पकड़ बाल लाल ललन लचके सर कुमकुम गुलाल चोरी भर भर कपाल डार सिर पकड़ बाल लाल ललन लचके गीत 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 करत चाल गीत गीत बज गुट बाल घरे करसूं गोपाल मुग कमाल मच गए भर भर पिचकार पुन पुन डारत पतंग लुपत लुपत छुपत नंग जारे जारे ए देखो श्री नंद नंद बनता बिहारी ब्रांड कृष्ण चंद करत छंद न्यारे न्यारे रंगात कृष्ण चंद करत छंद न्यारे न्यारे रंगात कृष्ण चंद करत छंद न्यारे આવું એક કવિ જ્યારે વખાણ કરે ત્યારે બીજો કવિ પાછો ફૂલ કહે છે કે અમારી નિંદા કરે છે
આ ફૂલની કવિતા છે. મારે રાજુભાઈને અંજલિ આપી છે એટલા કવિતા સંભળાવું છું. કારણ કે અહીંયા કોઈ જમાવટ પાડી દેવા નથી આવ્યા. હા, જામી જવું છે ને એવું કંઈ નથી. અમારા મિત્ર છે અને એને યાદ કરીને અમે ગાઈએ છીએ અને આ એનો પરિવાર સાંભળે છે. એક કવિ વખાણ કરે તો બીજો કવિ વળી પાછું કઈ ફૂલ કે બીજું કે કેસર ને મેલીને કેસુડા ને કોણ સે રે, કેસર ને મેલીને કેસુડા ને કોણ સે રે, એ જી કેસુડા તો કેસુડા તો રંગના રાતા ને મુખના કાળા, મારા ગુરુજીને પૂછો આમાં જ્ઞાન રે બતાય, મારા ગુરુજીને એ પૂછી લો આમાં જ્ઞાન રે બતાવે રે. ફૂલ પસ્તાવો કરે છે. નથી પ્રભુના પગમાં પરસાણા કેસુડાના ફૂલડા અને નથી રાધાના હાથથી ગુથાણા કેસુડાના ફૂલડા. એટલે કવિ એમ કહે છે કે ફૂલ તમે પસ્તાવો કરો છો પણ તમારો એક ઉપયોગ છે, તમારો એક જગ્યાએ ખપ છે. જદી આ ધરતીને દુશ્મન દબાવતા હશે તેથી આ દેશની ક્ષત્રિયાણી છે એ તમને ચૂંટવા માટે આવશે. આ કેસરિયા જે થાય છે ને એ કેસુડાના ફૂલડાના થાય છે. એ કોઈ પીઠી ભરેલી તમને વાટા કેસુડાના ફૂલડા, અન જાતા ધીંગાણે રે કંઠડા ને છાટ્યા કેસુડાના ફૂલડા. જુદ્ધે જાતા પોતાના પતિને કા મરજો કા મારજો, પીયું પીઠ મંદજો લગાર નિતર સૈયરું મેણા બોરશે કે આ તો કાયર કેરી નારી. પતિને જ્યારે યુદ્ધમાં આવડાવે છે ત્યારે કેસુડાના ફૂલડાના 5 છાટા છે આમ છાટીને મોકલે, પણ એ યુદ્ધના મેદાનમાં ઉતર્યો હોય કેવો લાગે તો એના અમારી પરંપરામાં વર્ણન છે. કઈ ગૌસિયા નગા રાંગયણ ગાજ ભૌમી આંગવા કઈ ગયા ભાગ ગંગરા હેમરા, ગઝિયા નગારા ગયણ ગાજ ભોગિયા રવા કઈ ગયા ભાગ ગય વરા હે મરા સખી ગોદ તરવરા સંગરા દિત તોડ લોહરા લંગરા ઝપટ લાગ ગદ ખરા ગીરવરા જરે નાગ મેવ હાસ થોડ જામ મગજ મે ફિટ જાંગ જન ગજનાલ પેંટ છોટ કે જાન નગાર દાર કે કિલો દેખ આવું યુદ્ધ જે ખેલે ત્યારે એને કેસુડાના ફૂલડાની જરૂર પડે છે. આ દુનિયામાં ઈશ્વરે કોઈ એવી વસ્તુ નથી બનાવી કે જેનો કોઈ ખપ ન હોય. મિત્ર રાજુભાને જ્યારે શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યા છે એમના માટે અમે એટલા માટે બહુ જાજુ બોલી શકતા નથી કારણ કે એની આરે ખૂબ મોજું લીધી છે. એટલે પણ પરિવાર જ્યારે છે ત્યારે કારણ કે વીરત્વની વાત એને ગમે, વીરત્વના છંદો એને ગમે એટલા માટે
ચટાળા ભૂરી લટાળા ને ચાલ ચટાળા ચાર ચાળા એ ડન કેડા ડાળા સિંહણ બાળા બસ હથાળા ગઈ તાળા મોટા માથાળા ગજવે ગાળા વીરાણી ડાળા ઉકારી એ હીરાનો હાલ તાલી ચોબન વાળી નદી રૂપાળી નખરાણીજી નદી રૂપાળી નખરાણીજી નદી રૂપાળી નખરાણી धर्म पलटता न चित्रिया पड़ता चाव हे जीनो ताण मरण रा आवरे एमा कोण रंग कोण रा पंजा नाख तो આવી જો सीख डाला मथो काल जाल जाठाळो खाली जो देतो डोंगरा जाने जातो हाथी जाम पगारा ढोल वाली जाम पथेरे माथे पंजा नाख तो આવી જો सीख डाला मथो काल जाल जाठाळो खाली जो देतो डोंगरा जाने तो आ जानकर डायरो है ભાવનગરના રાજકવિ બળદેવભાઈ નરેલા એમણે આ સિંહનું વર્ણન આવજને બિરદાવ્યો છે. હું એનું એકાદ બંધ ગાય અને પછી મારી વાડીને વિરામ આપીશ, કારણ કે હજી એક કલાકારને આપણે સાંભળવાનો છે. પણ સિંહ કેવો એના દર્શન કર્યા કહેવાય ને, એને જોયો ન કહેવાય. એના દર્શન ગીરમાં જાવ તો એના દર્શન કર્યા કહેવાય. અને મેં મારા બાપુ પાસે સાંભળ્યું છે કે રાજપૂતોના નામની સાથે સિંહ જે લાગ્યું છે એ ચારણોએ લગાડ્યું છે, કારણ કે એના વીરત્વને ચારણોએ જોયું છે. એના વીરત્વને ચારણોએ બહુ નજીકથી જોયું છે. રાજપૂતોએ ક્ષત્રિયોએ જે યુદ્ધના મેદાનમાં એને જે લડત આપી છે, જે લડ્યા છે. पंजा नाख तो આવી ગયો સિંહ ડાલા મથો કાળ જાળ જાઠાળો હાલી ગયો દેતો ડોંગર જાણે કે ત્યાં તો કાથી જામ પગારા દંડ ખાલી જામ પથેરે માથે. કે पंजा नाख तो આવી ગયો સિંહ ડાલા મથો કાળ જાળ હાલ્યો આવતો કેવો લાગે છે? ડાલા મથો કાળ જાળ જાઠાળો હાલી ગયો દેતો ડોંગરા ડણકા ગીરીની કંદરાઓમાં એના ઈ જે ત્રાડ નાખે ને ત્રાડ નાચે આમ પડછંદા પડતા હોય, અને આથી જેવું જનાવર છે એ મૃગની જેમ જેને જોઈને ભાગવા માંડે એને સિંહ કહેવામાં આવે. पंजा नाख तो આવી ગયો સિંહ ડાલા મથો કાળ જાળ જાઠાળો હાલી ગયો દેતો ડોંગરા ટણે કે ત્યાં તો કાથી જામ પગારા દંડ હાલી જામ પથેરે માથે.
હાથી જામ મૃગારા જંતુ ગાલી જામ પૃથ્વી રે માથે કારંતા કતારા કેતા કારેના પાણે કુતરલો ભૂફરી લટાળો ગતિ ક્રોધ વાળો કપ કાળો ઢાળે ની સામત ઢાળો કારંતો હુકાર સાંજ ફાળ જીત રાળ ખાળ ગંતો જાણે ખાળ ચૂકે નથી એક થાપે સાંધિયા શિકાર ખાતો તારાણો રોજ ન તારે આ બધું આ રાજુબાન ગમતું એટલે આપણે બરાબર છે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત દાદ બાપુ કવિતા આમાં અમારે બધું કાંટે હોય આ બધા પાસા કાંટે હોય ને ત્યારે સરખું કામ સંગીત સંગીત છે બધાને હારે હારે હાલો એકાદો નોખો પડે ને એટલે મને આંખું ફરવા કંજા નાખતો આવી ગયો સિંહ ડાલો મતો કાળ ચાલ ડાળો હાલી ગયો દેતો ડોંગરા ઢાણે કે જાતો ભાગી જામ બગારા ધંધો હાલી જામ જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત અને ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત મર્યા પછીનો માલ તો ગોલણ પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય સિંહની જાત તરવાર્યું કે ભાલાના ઘા કબૂલ છે પણ ટુકડાનો ઘા સેવો ન જાય ઈ સિંહની જાત એટલે એને એક બંધ કરીને માથે કારણ થાકા તારા કેતા કરે ના પણ નતું બોલો ભૂખતી લટાળો ગતિ ક્રોધ વાળો કપ કાળો ઢાળે નશા મોત કાળો કરન તો પુકાર ના તો સાંધે પાળ વીક રાળ કાળ ગુંદો જાણે કાળ ચૂકે નથી એક થાપે સાંધિયો શિકાર કાપ તારાણ ધરાણો રોશન તારે ભૂલથી ને પાછા બારે લાગણું હોય તો કદી કાય ના ખાજના તો વીરતા ને વરેલા છે વીરતા ગંભીરતા ને છોડે એવા કુળના પ્રમાણ વીર રાખન ધીર કરું કવિ કે વખાણ કેતા કમનતા તાહરા ટોળા કરે ગામચાણ આ બધું અમારું સાહિત્ય છે ઈ આમ સમજાય તો મજા આવે ન સમજાય તોય એની એક મજા છે એટલે આ બધી ડેલીની પરંપરાઓમાંથી તમે બધા આવો અને તમારી ઉજળી પરંપરા છે એ ડેલીઓના પડકારા અમે ઝીલ્યા છે અમારી પરંપરા એ ડેલીના પડકારાઓ ઝીલ્યા છે એટલે કલાકારોનું બધાનું સન્માન કરે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવો કારણ કે આપણને બધાને આનંદ કરવા માટે આ બધા કલાકારો મહેનત કરી રહ્યા છે આ સાજ એ પણ બોલે છે એની પાસે પણ વાત એક કવિત છે એનું એની એક પંક્તિ મને આવડે સાજ પાસે પણ વાત છે કહે મૃદંગ ધીક હૈ મૃદંગ ધીક ધીક બોલે છે ને આમાંથી ધીક ધીક એવો અવાજ આવે છે એમ કે છે કે ધિક્કાર છે કહે મૃદંગ ધીક હૈ તો કહે મંજીર કિनको કિनको કિન 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 એવો અવાજ આવે કોને કોને ધિક્કાર છે ત્યારે એક નર્તકી છે નૃત્ય કરે છે એ આમ સામે બેઠેલા હોય જોઈને કહે છે તબ હાથ પસારી કહે ગણિકા ઇनको ઇनको આ બોલતા સાજ છે એટલે મારી ગાડી થોડીક પાટો ઉતરી જાય છે ક્યારેક બોલવામાં હું આમ પાટો પકડાતો નથી મને ખબર હોય એવું ન હોય તમને જે ખબર પડે એ અમને પડે કે પાટો પકડાતો પાટો પકડાય ત્યારે થાય અને આમાં કઈ આ તો બધું આમ રેડીમેડ હોવું જોઈએ બધું તૈયાર હોવું જોઈએ એટલે હું મહેનત કરું થોડીક લો જીઓ લગુણેશ જીઓ લગુણેશ જીઓ લગુણેશ જીઓ લગુણેશ જય હો લગુણેશ જય હો લગુણેશ જય
અચાનક પૃથ્વીભાઈ ભઈ ચડી જાય તણે લોક ના જઈ જગમગાય સાયનાથ દિગપાલ પ્રગટે અચાનક પૃથ્વીભાઈ ભઈ ચડી જાય તણે લોક ના જઈ જગમગાય સાયનાથ દિગપાલ સમંદર સભિત જાન પાતાળ ધ્રુવ જગલે નબદ હુવા ધારવાન રા જડા ડાળ ની ખોજ સુકાણા ગળા ની પણ આપને વાત કે જે પરંપરાનો સ્વાદ અમે ચાખ્યા છે બહુ બોલું છું બધે મારા બાપુની કવિતા છે કે લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ ડેલીની કવિતા છે ડેલી પરંપરાની કવિતા છે લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ઘણું નોંધા જેવું કીધું છે આ બાપુની ડેલીએ જગતને જેની નોંધ લેવી પડે એવી વાતો ડેલીમાંથી થઈ છે અમારા પૂર્વસૂરીઓ 6 મહિના સુધી વાર્તાઓ કરતા અને તમે બધા અમને 6 મહિના હજી જાય એવું નથી હજી અમે બોલવા બેહીએ છીએ અને તમે સાંભળવા બેહો આવું કેટલાય વર્ષોથી હાલે આ કઈ આજકાલનું નથી લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલીએ અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુની ડેલીએ અને કોઈના ભાગમાં ક્યાં વિઘોય હતી કોઈના ભાગમાં ક્યાં વિઘોય હતી અરે તમારું 7-12 માં નામ કીધું જ છે બાપુની ડેલીએ એ તો હિસાબો બધા ન્યા થયા અને એ આમ ખોવાય એમ પોતે ખોઈ અને પોતાનું ઉદાહરણ દીધું છે બાપુની ડેલીએ ડેલીની જે પરંપરા છે એમાં ચારણો એ જે વાતો કરી એમાં જે છંદો ગાયા એને જીલનારા હતા અને ગાનારા હતા બોલનારા હતા આજે જીલનારા છે અને આજે બોલનારા છે ગાનારા છે એટલે લક્ષ્મણજીનો આ છંદ છે એની 2 કડી કહીને પછી મારા શબ્દોને વિરામ આપો ભઈ ચડી જાય તણે લોક ના જઈ જગ બકાય સાયનાથ દિગપાલ સમંદર સપિતાજ પાતાળ ધ્રુવ જગલે નબત હુવાધાર ધ્રુવ જગલે નબત હુવાધાર વાન રાં જડા ડાળ ની ગોંજ સુકાણા ગળા ને પડિયા સૌ ધનુ સુગરી રાજ હર કાજ પરડવા લાગ્યો રામ નો ભાઈ મેનકા ઓર વસી મુસ્કાઈ કે ઝાંઝર છટી કે ભગના જાજ ભગત ગए સવારી ને કેસ જીઓ લકણેશ જીઓ લકણેશ જીઓ લકણેશ લગણેશ જીઓ લગણેશ